નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજ રોજ રામનવમી નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના પૂજન દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજ રામનવમી નિમિત્તે વડોદરા શહેર કાલાઘોડા સર્કલ પાસે આવેલ પૌરાણિક રામ મંદિર પાસે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। રામ મંદિરમાં આરતી અને ભજન કીર્તન કરવામાં આવ્યું હતું તેમજ ભગવાનના દર્શન માટે ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું હતું। આ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી રામના દર્શન પૂજન કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ પુષ્પાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનની આરતીનો આનંદ માણ્યો હતો। આજે રામનવમી પ્રભુ શ્રી રામનો જન્મદિવસ નિમિત્તે રામજી મંદિરમાં અમે આજે આરાધના કરી છે। તમામને પ્રભુ શ્રી રામના નામ સાથેની ટોપીનું વિતરણ કર્યું છે અને સાથે સાથે પ્રાર્થના કરી છે કે પ્રભુ શ્રી રામે જે રીતે પોતાના પરિવારજનો પોતાના નગરમાં સેવા કરી છે એનો એક અંશ બી આ શાસકોને સદબુદ્ધિ આપે। વડોદરા શહેરના વિકાસની અંદર જે લોકો હેરાન થઈ રહ્યા છે એ લોકોને કામ કરવા માટે આ લોકોને સદબુદ્ધિ આપે અને પ્રભુ શ્રી રામના આજે જન્મદિવસ નિમિત્તે પ્રભુ શ્રી રામની ભક્તિમય વાતાવરણની અંદર આજે આધ્યાત્મિકતા રીતે અમે દર્શન કરીને અને એનો લાભ લીધો છે અને વડોદરા શહેરના નગરજનો સુખીથી રહે એવી પ્રાર્થના કરી છે। આપના માધ્યમથી તમામ શહેરીજનોને ભગવાન શ્રી રામના અવતરણ દિવસની એટલે કે રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। તમામ શહેરીજનો આજે વડોદરા શહેરમાં એક ભક્તિમય માહોલ ભગવાન શ્રી રામના મંદિરમાં તમે જુઓ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા ઉપસ્થિત છે। ભગવાન શ્રી રામે જે નિયમ અને વચનનું જે પાલન કરે એવું કહેવાય કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય, એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો અવતરણ દિવસ। આજે તમે જુઓ કે જે લોકો સત્તામાં બેઠા છે એ લોકો મોઢાથી ભગવાન શ્રી રામનું તો નામ લે છે પણ ભગવાન શ્રી રામના જે સિદ્ધાંતો હતા, ભગવાન શ્રી રામના જે મર્યાદા પુરુષોત્તમ એમના સિદ્ધાંતોથી એકદમ અલગ અત્યારના જે સત્તામાં બેઠા છે એ લોકોનું વર્તણૂકનો વ્યવહાર છે। કારણ કે ભગવાન શ્રી રામ તો સત્ય વચન, સત્યનું પાલન કરવાનું, મર્યાદા પુરુષોત્તમ અને પ્રાણ જાય પર વચન ના જાય। પણ જ્યારે આજે જે લોકો સત્તામાં બેઠા છે ત્યારે પ્રજા એવો અનુભવ કરી રહી છે કે જે લોકો સત્તામાં બેઠા છે જુઠ્ઠું બોલો, જોરથી બોલો ને વારંવાર બોલો, એટલે મુંહ મેં રામ બગલ મેં છુરી એવી વાત અત્યારે જે સત્તામાં બેઠા છે એમના માટે કરવી પડે। કારણ કે નામ ભગવાન રામનું લેવાનું અને કામ રાવણ જેવા કરવાના એ સત્તા પક્ષના જે લોકો બેઠા છે એમના માટે અમે એવું કહેવા માંગીએ છીએ કે ભગવાન શ્રી રામ આ લોકોને સદબુદ્ધિ આપે। કોંગ્રેસ પાર્ટી દ્વારા અહીંયા આજે જે કાલાઘોડા સર્કલ સામે ભગવાન શ્રી રામજીનું વર્ષો પૌરાણિક જે મંદિર છે એ મંદિર ખાતે અહીંયા પૂજા દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો।
રામનવમી નિમિત્તે વડોદરા શહેર કાલાઘોડા સર્કલ પાસે રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. તેવામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને રોડ પર ગરમીના લીધે ડાંબર ઓગળતો હોય છે. ભક્તોના પગમાં ડાંબરમાં ચોંટતા હોય છે તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા. આ બાબતે કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું હતું કે અમારા શહેર પ્રમુખશ્રીએ જણાવ્યું, જો સ્લીપર હોય તો આ ડામર એટલી હદે ચોટે છે કે સ્લીપર હોય ને તો સ્લીપર તૂટી જાય. બરાબર છે, સૌ સાક્ષી છે, આપ પણ સાક્ષી છો કે કેટલા અહીંયા ડામર ચોંટે છે. વડોદરા કોર્પોરેશનની અંદર સૌથી મોટો ભ્રષ્ટાચાર જો હોય તો એ પ્રોજેક્ટના રોડ બાબતે છે. અને આ રોડના કામો આપવાના એકદમ ઊંચા ભાવે, SORથી પણ ઊંચા ભાવે રોડના કામો આપવાના અને હલકી મટીરિયલનું કામ કરવાનું. આપ જોઈ શકો છો કે કેટલી હલકી મટીરિયલનું આ કામ કરેલું છે કે આજે પ્રભુ શ્રી રામનો પ્રાગટ્ય દિવસ છે. પ્રાગટ્ય દિન સાથે સાથે ચૈત્રી નવરાત્ર ચાલે છે, 9મો દિવસ છે. શહેરીજનોને તો અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. સાથે સાથે એવી અપીલ પણ કરીએ છીએ કે આવા રોડ ઉપરથી ચાલતા તમે સાચવજો, કારણ કે આપણે આપણી જાતને સાચવવાની છે. પ્રભુ શ્રી રામ આપણી રક્ષા કરવાના છે, માતાજી આપણી રક્ષા કરવાના છે, પણ શાસકો આપણને ડૂબાડવાના જ છે. આજે તમે અહીંયાથી પગ મૂકો, કદાચ કોઈ ગરીબ પરિવારનું વ્યક્તિ હોય, એના પગમાં ચપ્પલ ના હોય તો એના પગ એ રીતે દાઝી જાય કે ફોડલા પડી જાય. આ રીતે ડામર ઓગળ્યો છે અને એટલે જ અમે આજે પ્રભુ શ્રી રામના મંદિરની બહાર પણ આ શાસકો જો રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કરતા હોય તો વડોદરા શહેરના રોડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે એ આપ જોઈ શકો છો. ભગવાન શ્રી રામનો અવતરણ દિવસ, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ, અને ચૈત્ર માસ ચાલે છે, નવરાત્રિનો 9મો દિવસ. સૌપ્રથમ તો શહેરીજનોને આપણા માધ્યમથી શુભેચ્છા પણ પાઠવું છું રામનવમીની. પરંતુ જ્યારે આજે મોટી સંખ્યામાં અહીંયા સયાજીગંજ કાલાઘોડા સર્કલ સામે જે ભગવાન શ્રી રામનું પૌરાણિક મંદિર છે ત્યાં કોંગ્રેસ પરિવારે પણ અહીંયા દર્શનને પૂજાનો કાર્યક્રમ રાખ્યો અને ભાવિક ભક્તો પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. દર્શન કરીને જ્યારે નીચે બધા ઉતરીએ છીએ અમે કે કોઈ પણ સામાન્ય નગરજન, તમે જુઓ કે ડાંબર પર લોકોના ચપ્પલ પગ ચોંટી જાય છે, સ્લીપર ચોંટી જાય છે, ઉખડતા નથી, ડાંબરે ઓગળી રહ્યો છે. એટલે ભગવાન શ્રી રામના નામે જે લોકો સત્તામાં આવ્યા, ભગવાન શ્રી રામે શું કીધું હતું? એમને કયા સૂત્રનું પાલન કરેલું કે રઘુકુલ રીત સદા ચલી જાય, પ્રાણ જાય પર વચન ન જાય. જ્યારે સત્તામાં જે લોકો ભગવાન રામનું નામ લઈને આવ્યા એ લોકો જુઠ્ઠું બોલો, ચોરથી બોલો અને વારંવાર બોલો. અને ભ્રષ્ટાચાર તો વડોદરા શહેરની વાત કરીએ તો ચરમસીમા વટાઈ ચૂક્યા છે. ભગવાન શ્રી રામને તો ના છોડ્યા, રામ ભગવાનના મંદિરની બહાર જે રોડ છે એમાં જે ભ્રષ્ટાચાર થયો નરી આંખે આપણે જોઈ શકીએ કે આજે લોકોના આવતા પગ ચોંટી જાય, ડાંબર ઓગળી રહ્યો છે. તો વિચાર કરો કે આ લોકો વાતો કરી વિકાસની બૂમો પાડી પણ આ વડોદરા શહેરનો વિનાશ કરી નાખ્યો. જે લોકો સત્તામાં બેઠા છે, પ્રભુ શ્રી રામના ચરણોમાં આજના દિવસે એ પ્રાર્થના કરીએ કે આ સત્તામાં બેઠા લોકોને સદબુદ્ધિ આપો અને એમને જે આ ભ્રષ્ટાચારનું પાપ એમનું જે છાપરે ચડીને જે પોકારી રહ્યું છે તો આવનારા દિવસોમાં કુદરત અને વડોદરાની પ્રજા પણ એમને માફ નહીં કરે. શાશ્વતી આયંબિલ ઓળીમાં આજે રવિવારે આયંબિલ તબમાં 70 નાના ફુલરાઓ જોડાયા. રામસુરી સમુદાયના મતિરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં આયંબિલની ઓળીનો આજે 3જો દિવસ હતો. જૈનોમાં જપ, તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા શાસ્ત્રકારે બતાવેલો છે. પુણ્ય કરવાથી અશુભ કર્મનો નાશ થાય છે, પરંતુ આત્માએ જે ચીકણા કર્મો બાંધેલા હોય તે આવા કઠિન તપ દ્વારા નિર્જરા કરી શકાય છે. આ આયંબિલની ઓળીના કાર્યક્રમ અંગે વધુ માહિતી આપતા જયનગરની દીપક શાહે જણાવ્યું હતું કે જૈનોમાં ચૈત્ર સુદ સાતમથી પૂનમ સુધી 9 દિવસની 9 પદની ચૈત્રી ઓળી કરવાની હોય છે, જેમાં 9 દિવસ સુધી ફક્ત બાફેલું ધાન 24 કલાકમાં એક વાર લેવાનું હોય છે. તેમાં ઘી, તેલ, મરચું કે મસાલા કે શાકભાજી કે ફળ, મીઠાઈ, ચા, દૂધનો સર્વદા ત્યાગ કરવાનો હોય છે અને આખો દિવસ પ્રતિક્રમણ, ભગવાનની પૂજા, સામૂહિક મંત્ર જાપ, સાથિયા ખસામના ભગવાનના સમક્ષ કરવાના હોય છે. દરમિયાન અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું કે અમારા સંઘમાં 220 આયંબિલની ઓળી ચાલી રહી છે
અને 250થી વધુ આયંબિલ રોજ થાય છે તથા આજે રવિવારના દિવસે પાઠશાળાના નાના 3 વર્ષથી લઈને મોટા બાળકો આયંબિલ તપમાં જોડાયા છે. તેમને પ્રોત્સાહન મળે તે માટે બહુમાન પણ કરવામાં આવ્યું છે. અમારા સંઘમાં પંકજભાઈ શાહે એમના ગુરુ ભગવંતોની પ્રેરણાથી બધા ભક્તોને આયંબિલ ઓઢણી કરવાનો લાભ લીધો હતો. આજના આયંબિલમાં 3 વર્ષથી માંડીને 80 વર્ષના વડીલો પણ આ આયંબિલ તપમાં જોડાયા હતા. સંઘમાં બિરાજમાન મતિરત્ન વિજયજી મહારાજે પણ આત્માના કલ્યાણ માટે આયંબિલ તપ કરવું જોઈએ એમ ભારપૂર્વક જણાવ્યું હતું. આયંબિલ તપની ઓઢણીના તપસ્વીઓના પારણા 13મી તારીખે સંઘમાં કરવામાં આવશે એમ સંઘ અગ્રણી ધર્મેશ શાહે જણાવ્યું હતું. દરમિયાનમાં આજે સુમનદેવ વિદ્યાલયના અધ્યાપક દર્શી શાહ જૈન પદ્ધતિથી જીવવું એમાં પણ રાત્રિ ભોજન ન કરતા હોય તો શરીરને કેવી પ્રકારના ફેરફારો થાય છે તે વિષય પર તેઓ સુમનદેવ વિદ્યાલયના જૈનોલોજી વિભાગમાં PhD કરી રહ્યા છે. તેમને પણ બધા તપસ્વીઓનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આજે અલકાપુરી જૈન સંઘમાં સરસ મજાના નાના ભૂલકાઓ, નાના બાળકો પાઠશાળાના એને સારા સંસ્કાર મળે એટલે પાઠશાળાની બહેનો દ્વારા પ્રેરણા કરીને નાના બાળકોને પણ આજે આયંબિલ કરાવવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આપને બતાવી દઉં કે જૈનોની અત્યારે શાશ્વતી હોળી ચાલી રહી છે અને આ શાશ્વતી હોળી એટલે પરમાત્માએ પણ આ હોળી કરેલી અને આવનારી 24મી આવશે એમાં પણ લોકો હોળી કરશે. આ તરવા માટેનું એક સરસ મજાનું સાધન છે. અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ આપણી સાથે છે. સુમનદીપ વિદ્યાપીઠમાંથી શું નામ છે બેટા? હા, દર્શી જૈન એ ત્યાં ભણાવે પણ છે અને અત્યારે PhD કરે છે કે નાના બાળકો આ પ્રકારનું જો રાત્રિ ભોજન ના કરવામાં આવે તો એના શરીરમાં કેવા ફેરફાર થાય છે એવો PhDનો વિષય એમનો છે ને એના માટે અત્યારે બધા ફોર્મ ભરાવી રહ્યા છે, રિસ્પોન્સ લઈ રહ્યા છે. અને આ જે આખી આયંબિલની હોળી છે એ પંકજભાઈ અને એમના આચાર્ય ભગવંત, એમની રત્નપ્રભ વિજયજી મહારાજ સાહેબ, એમના ગુરુ ભક્તો દ્વારા આ આયંબિલની હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જયેન્દ્રભાઈને પૂછીએ કેટલા આયંબિલની હોળીમાં જોડાયા છે, આજે પાઠશાળાના કેટલા બાળકો જોડાયા છે અને લાભાર્થી પરિવાર વગેરે જરા જણાવો. આજે અમારે અલકાપુરી સંઘમાં ત્રીજો દિવસ છે. પહેલા દિવસે 250, કાલે 250 ને આજે 250 આંબેલ થશે. એમાં લગભગ 225 જેટલી હોળી થશે. આજે અમારા નાના છોકરાઓ, પાઠશાળાના છોકરાઓ તથા સંઘના બીજા છોકરાઓ પણ લાભ લઈ રહ્યા છે. આમાં કોઈ પણ મીઠું, મરચું, ખાંડ વગરનું બધું હોય. છોકરાઓ એક જ વાર આંબિલ કરશે ને આખો દિવસ એ લોકો સાતામાં રહેશે એવી અમારી અભિલાષા. આજના અમારા સંઘના લાભાર્થી પંકજભાઈ છોટુભાઈ તથા એમના મિત્રો છે ને રત્નપ્રભ સુરી ને આ લોકો બધા ભક્ત છે. અને કેટલા લોકો ટોટલ બાળકો જોડાયા છે? અમારે આજે બાળક 65 થી 70 બાળક આજે જોડાયા છે ને બધા લાભ લે. અને ટોટલ કેટલી આંબિલની હોળી છે? અમારે આંબિલની હોળી લગભગ 220 ઉપર થશે. એનું પારણું 13 તારીખે સવારે રવિવારે. આખા વડોદરામાં લગભગ 38 સંઘો છે, તેમાં કેટલી લગભગ સંખ્યા? આખા સંઘમાં લગભગ 6000 જેટલા આંબિલની હોળી ચાલી. આપનું નામ? જયેન્દ્રભાઈ શાહ, ટ્રસ્ટી. સુમનદીપ વિદ્યાપીઠ દ્વારા આપણી સાથે દર્શી દીપકભાઈ જૈન છે, જેઓ PhD કરી રહ્યા છે અને જૈન જીવન પદ્ધતિ જે છે, જૈનો રાત્રિ ભોજન ન કરે તો આના દ્વારા શરીરમાં કેવા પ્રકારના ચેન્જીસ હોય છે, આ રાત્રિ ભોજન ન કરવાથી કે રાત્રિ ભોજનના ત્યાગ કરવાથી શરીરમાં કેવા ફેરફાર થઈ રહ્યા છે, એવા જુદા જુદા વિષયને લઈને દર્શી જૈન એક PhD કરી રહી છે. આપણે દર્શી સાથે જ વાત કરીએ. આજે અહીંયા બધા જે બાળકોને બધા જે લોકો રાત્રિ ભોજન નથી કરતા એ લોકોનો આખો મેડિકલ ચેકઅપ કરી રહેવા આવ્યો છે, તો એમનું શું કહેવું છે આપણે સાંભળીએ. હા, मैं जैन लोगों के ऊपर स्टडी कर रही हूँ कि जो लोग रात्रि भोजन क्या फॉलो कर रहे हैं और नहीं कर रहे हैं, उनमें क्या चेंजेस है बॉडी में, BMI लेवल पे, ब्लड लेवल पे, लिपिड प्रोफाइल पे.
क्योंकि हमको पता है रात्रि भोजन त्याग फॉलो करना चाहिए, बट अभी मैं सर्वे कर रही हूँ तो पता चल रहा है बहुत सारे लोग नहीं कर रहे। तो मुझे वही प्रूव करना है कि रात्रि भोजन त्याग का इम्पोर्टेंस क्या है, हम उस नॉर्मल रात्रि भोजन त्याग के फॉलो से अपने हेल्थ को कितना अच्छे से रख सकते हैं, हेल्दी रह सकते हैं, उस पर मेरा रिसर्च हो रहा है। રામનવમી તહેવાર નિમિત્તે શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું. યોજનાર રામનવમી તહેવારના નિમિત્તે શહેર પોલીસ દ્વારા કેટલાક પ્રકારના સુરક્ષા વ્યવસ્થા આપણે કરી દેવામાં આવેલ છે. છેલ્લા એક અઠવાડિયાથી પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો સાથે બેઠકનું આયોજન કરીને એમના સમગ્ર માર્ગ, એમના સ્ટાર્ટ ટાઈમ, એન્ડ ટાઈમ, આયોજકો સાથે નીકળનાર અન્ય વાહનો અને કન્ટેન્ટ સાથે જોડાનાર ભક્તજનોની સંખ્યા વગેરે અંગે પણ વિસ્તૃત એમના સાથે ચર્ચા વિમર્શ અને આયોજન અંગેનું મુદ્દાઓ અંગે વિસ્તૃત પ્લાનિંગ પણ કરી દીધું છે. સાથે સાથે વડોદરા શહેર પોલીસ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના પ્રતિનિધિ, હેલ્થ વિભાગના પ્રતિનિધિ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના પ્રતિનિધિ વગેરે સાથે જે સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ છે એમના સાથે હેલ્થ ઇમરજન્સી, સાફ સફાઈના મુદ્દાઓ, જે શોભાયાત્રાના માર્ગ અને 108ની પ્રિપેરેડનેસ, સાથે સાથે માર્ગ ઉપર નડતરરૂપ વીજળી કે BSNLના થાંભલા, વાયર વગેરે અંગે પણ આપણે વિસ્તૃત ચર્ચા કરી આવતીકાલના કાર્યક્રમ માટે સમગ્ર શહેરમાં રૂટનું સાફ સફાઈ, પૂર્વ તૈયારી અને કોઈ પણ નિર્વિઘ્ન રીતે સંપન્ન થઈ શકે તે માટેના તમામ તૈયારીઓ કરવા અંગે પણ આપણે ચર્ચા કરી દીધું છે. આવતીકાલે જે યોજનાર ત્યોહારના પરિપ્રેક્ષ્યમાં શહેર પોલીસ તરફથી 2500થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ, 700થી વધારે હોમગાર્ડના સભ્યો, 3 કંપની SRPF જે કાયમી ધોરણે નિયુક્ત છે એમને રીડિપ્લોયમેન્ટ અને બહારથી આવેલા 2 કંપની SRPFને પણ આપણે તૈનાત કરી રહ્યા છે. ખાસ કરીને તમે નવી જોયું છે ટેકનોલોજીનો ઉપયોગ કરવાના છે કે આજે તમે જોયું છે કે શહેર પોલીસ દ્વારા જે માનવબળ અને અધિકારીના સુપરવિઝન સાથે સાથે ધાબા પોઈન્ટ ઉપરથી જોવા માટે આપણા પાસે જે બાયનોક્યુલર્સ છે તમે જોઈ શકશો. ગ્રાઉન્ડ ઉપરથી આપણે નજર રાખવા માટે CCTV કેમેરાનું આખું મેપિંગ કરી છે. કેટલાક પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના ખભે બોડી વોર્ન કેમેરા પણ યુઝ કરી રહ્યા છે. સાથે સાથે તમે એક જોઈ શકશો એક પોલીસ વ્હીકલ જેના ઉપર આગળ પાછળનું સમગ્ર ઘટનાક્રમને રેકોર્ડ કરી શકે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી લાઈવ મોનિટરિંગ કરી શકે એવા એક વાહન પણ આપણે સ્પેશિયલી તૈયાર કરીને ડિપ્લોય કરી છે. તો શહેર પોલીસ દ્વારા આવતીકાલે યોજનાર કાર્યક્રમમાં ધરતીથી આકાશથી સમગ્ર ઘટનાક્રમ અંગે નજર રાખી શકે અને કોઈ પણ ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ કે વિઘ્ન સંતોષી માણસોના પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે તે પ્રકારનું એક ટેકનોલોજીના માધ્યમથી ઉપયોગથી આપણે તૈયારી પણ કરી ચૂક્યા છીએ. તો આવતીકાલે પોલીસનું દરેક સંવેદનશીલ વિસ્તારમાં હાજરી, ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ અને ક્રિમિનલ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સના પ્રવૃત્તિ ઉપર નજર રાખીને આપણે આ કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ આપણે કરી ચૂક્યા છે. તે ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિને 33 જેટલા 33 શોભાયાત્રાઓ માટે આપણે મંજૂરી લીધા છે અને એમના આયોજકો સાથે પોલીસ સ્ટેશન, ACP, DCP કક્ષાએ બેઠક પણ થઈ ચૂક્યા છે. તો દરેકને ખબર છે પોતાના સ્ટાર્ટ ટાઈમ, એન્ડ ટાઈમ, રૂટ અને કયો વિસ્તારમાં નીકળવાનું છે અને સંવેદનશીલતા શું છે અને પોલીસ સાથે કેવી રીતે કરવાનું છે આ અંગે આયોજકો એમના સાથેના સ્વયંસેવકો આપણા સાથે ઊભા રહેશે. સંવેદનશીલ વિસ્તારમાં કેટલી યાત્રા? આપણે સમગ્ર શહેરમાં નીકળનાર દરેક યાત્રાને આપણે મહત્વનું અને સંવેદનશીલ માનીને આપણે ચાલીએ છીએ. કોઈ પણ વિસ્તારમાં નીકળતા શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ મહત્તમ માનવબળ અને આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિપ્લોય કરીને કોઈ પણ સમસ્યા વગર સંપન્ન થાય તે માટે પ્રયત્નશીલ છે. ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી છે સર? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર નજર રાખવા માટે આપણા
સિટીના સાયબર ક્રાઇમ સેલ કાર્યરત છે. કેટલાક ચુનંદા અધિકારીઓ સાયબર પેટ્રોલ કરીને કોઈ વાંધોજનક કન્ટેન્ટ કે ઓબ્જેક્શનેબલ એક્ટિવિટીઝ ઉપર નજર રાખશે એવું જરૂર જણાય એવા કિસ્સામાં આપણા અધિકારીઓ ઇન્ટરવેન્શન કરીને આંતર જિલ્લા આંતરરાજ્ય કોઓર્ડિનેશનથી પણ જરૂર પડે તો આવા વસ્તુઓને દૂર કરવા માટે આપણે સતર્ક છીએ અને લોકો પણ એવા કોઈ પણ કન્ટેન્ટથી મિસલીડ ના થાય, રિસ્પોન્ડ ના કરે. રિસ્ટ્રેન્ટ અને વેરિફિકેશન કર્યા પછી પોલીસને સંપર્ક કરીને એવા કિસ્સામાં આપણા મદદ પણ લે અને ઉશ્કેરણીજનક કન્ટેન્ટ કે પ્રચારને ધ્યાન આપવું નહીં અને આમાંથી વિચલિત થવું નહીં એવું ધ્યાન રાખે એવું આપવાના અનુરોધ છે. આ બધું આપણા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ દરેક પોલીસ સ્ટેશન તબક્કે છેલ્લા 5 વર્ષમાં કોઈ પણ પ્રકારની ક્રિમિનલ ઇન્સિડન્ટ કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને આપણે અઠવાડિયાને મહિનાથી આવા એક સ્પેશિયલ ઝુંબેશ આપણા ચાલી રહ્યું છે. તમે પણ જાણો છો કે આપણા હાજરી કે કેટલાક ક્રિમિનલ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને આપણે પાસા તડીપાર સુધી આ કાર્યવાહી આપણે કરી છે. તો દરેકને એમના મહત્વ, એમના પોટેન્શિયલ રિસ્ક અને કાયદાકીય રીતે આપણે કરવાની થતી કાર્યવાહીને ધ્યાને રાખીને પોલીસ દરેક તબક્કે આ પ્રકારના ઇસમોને ટાર્ગેટ કરી રહ્યા છે અને આપણે શાંતિ રાખવા માટે જે કંઈ ઇનિશિયેટિવ પોલીસ તરફથી થવું જોઈએ આ તમામ ઇનિશિયેટિવ આપણે લઈ રહ્યા છીએ. તમે જોયું આપણા પાસે વજ્ર, વરુણ અને બોડી પ્રોટેક્ટર, શિનગાર્ડ, શિલ્ડ સાથે તૈનાત અધિકારી કર્મચારીઓને પણ તમે જોયું. તો કોઈ એમર્જન્ટ સિચ્યુએશનને આપણે રિસ્પોન્ડ કરી શકીએ તે પ્રકારના આપણા લોજિસ્ટિક અરેન્જમેન્ટ, અધિકારીઓનો વિશેષ તાલીમ મેળવેલા ટુકડીઓ પણ તૈયાર છે. સાથે સાથે ડીસીબી, પીસીબી, એસઓજીના ચુનંદા અધિકારીઓ લોજિસ્ટિક સાથે એક્વિપ થઈને ટેકનોલોજી સાથે આખું એક વ્યૂહાત્મક પ્લાનિંગ સાથે એમનું પણ ડિપ્લોયમેન્ટ થશે. જગ્યા જગ્યા ઉપર એન્ટી સબટેજ ચેકિંગનું વ્યવસ્થા અને ધાબા પોઈન્ટ અને નીચેના વિસ્તારમાં સંવેદનશીલતાને ધ્યાને રાખીને આખું વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલ છે. તો આવતીકાલના બંદોબસ્ત મને વિશ્વાસ છે એક શાંતિભરી માહોલમાં સંપન્ન કરવા માટે શહેર પોલીસ તરફથી તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલ છે. શહેરજનોને આપણે આગ્રહ છે, વિનંતી છે કે આ પવિત્ર પર્વના ઉજવણી દરમિયાન આપણે કેટલાક શોભાયાત્રાઓ સારી રીતે નીકળે તે માટે આપણે જાહેરનામા પણ બહાર પાડી છે. તો આના માટે પણ તમે સાથ સહકાર આપો અને કોઈને એમરજન્સીમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટ જવું હોય કે નોર્મલ મૂવમેન્ટ પણ કરવું હોય આને ધ્યાને રાખીને તમે તમારા મૂવમેન્ટ કરો અને કોઈ પણ પ્રકારના અફવાને તમે ના રાખો અને એમરજન્સીમાં ડાયલ 100, ડાયલ 112ના માધ્યમથી આપણે સંપર્ક કરો. પોલીસ તમારા સુરક્ષા માટે, સલામતી માટે, તમારા મોબિલિટી અને મૂવમેન્ટને ફેસિલિટેટ કરવા માટે અને તહેવારને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે દરેક જગ્યાએ ખડે પગે ઊભા છે. તો કોઈ પણ સંજોગોમાં તમે આપણા પોલીસ રિસ્પોન્સ મેળવી શકશો. આ માધ્યમથી તમે આપણે સંપર્ક પણ કરી શકશો. તો આપણે દરેક શહેરવાસીને રામનવમી શાંતિપૂર્ણ નીવડે એવા ખૂબ ખૂબ શુભકામનાઓ અને પોલીસ વિભાગ તમારા સાથ સહકારથી આ કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે. વંદે માતરમ, વંદે માતરમ, માતરમ માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, આજરોજ 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ વડોદરા વોર્ડ નંબર 9માં રેલી કાઢવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ હોય અને રામનવમી તહેવાર પણ હોય તે નિમિત્તે વોર્ડ નંબર 9ની સંગઠનની ટીમ દ્વારા રેલીનું આયોજન રામ મંદિરમાં હનુમાન ચાલીસા કરવામાં આવી હતી, જેમાં વોર્ડ નંબર પ્રમુખ શ્રી સહિત વોર્ડ નંબર સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી.
ડભોઈ તાલુકાના ફરતીકુઈ તથા નડા ગામે આંગણવાડીનું લોકાર્પણ તેમજ નડા ગામે સત્યનારાયણ મંદિર ખાતે નવીન પ્રમુખ દ્વારા ગીતનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સુટ્ટાના તેમજ સંતો તથા દાતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ડભોઈ તાલુકાના નડા ગામે નવી આંગણવાડી નંદ ઘરનું લોકાર્પણ અને સત્યનારાયણ મંદિર પાસે નવીન પ્રમુખ દ્વારનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સુટ્ટા અને આ પ્રમુખ દ્વારના દાતા શ્રી સ્નેહલભાઈ પટેલ તથા સ્વામિનારાયણના સદના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આશરે 9 થી 10 લાખ રૂપિયાના ખર્ચે પ્રમુખ દ્વારા ગેટ બનાવવામાં આવશે, જ્યારે ફરતીકુઈ ગામે આંગણવાડીનું ધારાસભ્યશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ અગ્રણીઓ ભાવેશભાઈ પટેલ, યતીમભાઈ પટેલ, સરપંચ સંજયભાઈ તડવી, ડેપ્યુટી સરપંચ વિક્રમભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેનભાઈ શાહ અને ગામના આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજનો દિવસ દેશ અને દુનિયા માટે ખૂબ જ પવિત્ર દિવસ છે. આજે રામ જન્મભૂમિ એટલે રામજીનો જન્મદિવસ સાથે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ અને સાંઈ બાબાનો પણ જન્મદિવસ, અને એ સાથે જ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પણ સ્થાપના દિવસ, એટલે આજનો દિવસ વિશેષ છે. અને આ દિવસે ફરતીકુઈ ખાતે આંગણવાડીનું લોકાર્પણ કર્યું, નડા ગામ ખાતે પણ આંગણવાડીનું લોકાર્પણ કર્યું, અને અત્યારે નડા ગામ ખાતે સંતોના આશીર્વાદ સાથે અહીંયા મુખ્ય ગેટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. હું આપના મારફત દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાના તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું, ને આ જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના આશીર્વાદ આપણા સૌ પર ઉતરતા રહે એવી અપેક્ષા રાખું. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.